શ્રી મહાલક્ષ્મી ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી ગાંધીનગર ખાતે ગુરુ બ્રાહ્મણ સમાજના સરકારી નોકરીઓમાં નવનિયુક્ત યુવક યુવતીઓનું સન્માન કરવા અને ધોરણ 6 થી કોલેજ સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં નવી નિમણૂક પામેલા 12 યુવકો અને 10 યુવતીઓનું સોસાયટીના મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાતના ધોરણ 6 થી કોલેજ સુધીના અભ્યાસ કરતા 230 વિદ્યાર્થીઓની માહિતી મેળવીને ચોપડા વિતરણ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રી મહાલક્ષ્મી ક્રેડિટ સોસાયટી અંગે માહિતી આપતા સોસાયટીના પ્રમુખ શ્રી રાજુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આ સોસાયટીમાં 712 ગુરુ બ્રાહ્મણ સમાજના સભાસદો જોડાયેલા છે, ત્યારે આ સભાસદોએ 1 લાખ રૂપિયા સુધીની લોન 12% વ્યાજે દરે આપવામાં આવે છે, ત્યારે અત્યાર સુધીમાં 285 સભાસદોને લોન ધિરાણ કરવામાં આવ્યું છે। સોસાયટીના કાર્યાલય માટે સરગાસણ ચોકડી પાસે એક ઓફિસ વેચાણે લેવામાં આવી છે, ત્યારે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સમાજના અગ્રણી અને ધારાશાસ્ત્રી ગામ ગોજારિયાના વતની જગદીશભાઈ શ્રીમાળી કે જેઓ કાર્યક્રમના ભોજનના દાતા હતા, ત્યારે આ પ્રસંગે સમાજના અગ્રણીઓ સર્વશ્રી ભક્તિ પ્રસાદ કાશીરામભાઈ પીબી શ્રીમાળી, નિકુંજભાઈ વૈશ્યક, બજરંગ આશ્રમ ચાંદખેડાના મહંત સુખદેવ બાપુ, સુરેન્દ્રભાઈ શ્રીમાળી, પ્રવીણચંદ્ર દવે વગેરે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। મુખ્ય દાતાઓમાં સિદ્ધાર્થ દવે, કાલિંદ દવે, જગદીશભાઈ પંડિત, દિનેશભાઈ શ્રીમાળી, સુનિલ જોશી, પદમનાભ સાધુ, ડાયાલાલ જોશી, મા દુર્ગા પ્રેસના મહેશ પંડ્યા તેમજ જેમણે યોગદાન આપ્યું છે તે તમામ દાતાઓનું શિલ્ડ અને ફૂલછડીથી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે કાર્યક્રમનું સુંદર સંચાલન વાંસળી વાદક જીતેન્દ્ર દવેએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ સોસાયટીના મહામંત્રી આર.કે. શ્રીમાળીએ કરી હતી। ત્યારે આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ સર્વશ્રી એમ.જી. શ્રીમાળી, અમૃતભાઈ શ્રીમાળી, દિનેશભાઈ શુક્લ, ભાનુભાઈ દવે, ભાનુભાઈ પંડ્યા, ચીમનભાઈ રાજગોર, રમેશભાઈ પુરાણી, જસુભાઈ શ્રીમાળી, ડાયાભાઈ દવે ઉપરાંત મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સમગ્ર કાર્યક્રમની સફળતા માટે અજીત કાશીરામ શ્રીમાળી અને સમગ્ર કારોબારી સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી। શ્રી મહાલક્ષ્મી કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી દ્વારા યોજાયેલ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી જગદીશભાઈજી શ્રીમાળી તેમજ જીતેન્દ્ર પ્રસાદજી પંડ્યા તેમજ અતિથિ વિશેષ તમામ મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું। ખૂબ ટૂંકાણમાં જ આપણી સોસાયટી મહાલક્ષ્મી ક્રેડિટ સોસાયટીનો ઇતિહાસ જણાવવા માગું છું। અમારા વડીલ શ્રી સ્વર્ગસ્થ અમૃતભાઈ શ્રીમાળી તથા જીણાભાઈ દવે પેથાપુર, મધુભાઈ શ્રીમાળી ચનિયાર ત્રણેય વડીલો આ સોસાયટીની રચના વર્ષ 2015માં કરવામાં આવેલ હતી। એ સમયે આ સોસાયટીમાં 116 સભાસદો નોંધાયેલ હતા। આજની તારીખે મંડળીમાં 702 સભ્યો રજીસ્ટર થયેલા છે। દર માસે મિનિમમ 200 રૂપિયા ફરજિયાત બચત લઈએ છીએ। દર વર્ષે એપ્રિલ માસમાં સભાસદો પાસેથી ₹200 ફરજિયાત મૃત્યુ સહાય પેટે લઈએ છીએ, અને જે સભાસદ મૃત્યુ પામે ત્યારે સભાસદના પરિવારને ₹10,000 મૃત્યુ સહાય ચૂકવવામાં આવે છે। તેમજ મંડળીના ઉદ્દેશ્ય પ્રમાણે દરેક સભાસદોને ₹1 લાખ લોન વિતરણ કરવામાં આવે છે, જેના લીધે સભાસદોના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક તેમજ જરૂરિયાતના વખતે જરૂરી નાણાં ભંડોળ પૂરી પાડી તેઓને મદદ કરવાનો તેમજ વિકાસ માટે તમામ રીતે સહયોગ કરવાનો છે। આ ઉપરાંત દર વર્ષે સિઝન પ્રમાણે ઘઉં ચોખાનું રાહત દરેથી લોન વિતરણ કરવામાં આવે છે, તથા તેમજ આ સોસાયટીના સમગ્ર ટીમ દ્વારા કોરોના જેવી મહામારીમાં 100 નંગ કરિયાણાની કીટનું સમાજના જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું। હવે આજના કાર્યક્રમ સંદર્ભે વાત કરું તો સોસાયટીની જનરલ સભામાં મારા તરફથી ગુરુ બ્રાહ્મણ સમાજના જરૂરિયાતમંદ બાળકો માટે ચોપડા અને નવીન નોકરી મેળવેલ યુવક યુવતીઓને સન્માન કરવા માટે રજૂઆત કરેલી, જે અન્વયે તમામ સભાસદો તેમજ સમાજમાંથી દાતાઓ દ્વારા દાન લાવવું તેવું રજૂઆત કરેલી। જેના ફળસ્વરૂપે આજરોજ તમામ સભાસદો દ્વારા તેમજ સમાજના મુરબ્બીઓ સોસાયટીમાં સભાસદ ન હોવા છતાં પણ ઉદાર હાથે દાન આપેલ છે, અને આ સ્વપ્ન એ હકીકતમાં બદલવા માટે ટીમ દ્વારા આ કાર્યક્રમ સાકાર થયેલ છે, અને તમામ સભાસદો તેમજ સમાજના મુરબ્બીઓનું હું અંતઃકરણથી આભાર માનું છું। આપણી મહાલક્ષ્મી સોસાયટી
સપ્લાયના દ્વારા વર્ષ 2016-17 પ્રથમ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. આ ઉપરાંત 9/1/2022 રોજ સંસ્થા દ્વારા સભાસદોના તેજસ્વી તારલા વિદેશ અભ્યાસ અર્થે ગયેલ હોય તેમજ સરકારી નોકરી પ્રાપ્ત કરેલ હોય તેમજ વરિષ્ઠ સભાસદો 70 વર્ષ પૂર્ણ કરેલ હોય તેઓનું પણ બહુમાન કરવામાં આવેલ હતું. આ રીતે સંસ્થાનો ઉદ્દેશ સમાજના વિકાસ માટે તમામ રીતે સહયોગ આપવાનો હોય. ત્યારબાદ તારીખ 20/12/22 રોજ નવીન ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. તે અન્વયે સંસ્થાના સભાસદો અને સમાજના અગ્રણીઓ તથા દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવેલ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો અને સંસ્થાને તે ઉપયોગી ફર્નિચર પણ દાન આપવામાં આવ્યું. 24/12/23 રોજ નૂતન વર્ષ નિમિત્તે દ્વિતીય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ, જેમાં ગંગાશ્વર પુષ્પાબેન વિનોદભાઈ ગાંધી વિનોદરા દ્વારા 2024 વર્ષના વાર્ષિક કેલેન્ડર તમામ સભાસદોને વિતરણ કરવામાં આવેલ, જે અન્વયે સોસાયટીના સભાસદોને નો સહકાર મળી આ કાર્યક્રમ સફળ કરેલો. હવે ખાસ જણાવ્યું કે આપ સૌના સહકાર વગર આવા કાર્યક્રમ શક્ય રહે તેમ નથી. આ કાર્યક્રમનો તમામ ખર્ચ દાતાઓ દ્વારા મેળવીને કરવામાં આવે છે. આપ સૌનો હૃદયપૂર્વક આભાર અસ્તુ. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें